Hello everyone, good morning. Myself Kavathia Daksha Jai Ambe NC Thakur School. આજે આપણે ધોરણ 3માં જે 11 થી 14 ચેપ્ટર સુધીનો છે જે અભ્યાસક્રમ તેમના વિશે આપણે સમજૂતી લેવાની છે. તો એમાં આપણે જોઈએ કે આપણો 11મો નંબરનો પાઠ છે ઝાડ પાન અને આપણે. એમના વિશે આપણે સમજૂતી લેવાની છે. તો જોઈએ કે ઝાડ છે એ આપણે આજુબાજુમાં ઘરના વિસ્તારના સ્કૂલમાં અનેક જગ્યા પર તમે જોયા છે. પણ ઝાડ છે આપણે કેટલા માટે ઉપયોગી છે, એમાંથી શું મળે છે, આપણે કઈ રીતે મદદરૂપ થાય છે, એ બધું આપણે જોઈએ છીએ. અને જુઓ કે ઝાડનું આપણે જતન ના કરીએ, ઝાડનો ઉછેર આપણે ના કરીએ તો આપણે કેટલું નુકસાન થાય છે. આપણે સમજીએ કે આપણું જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કેમાંથી આપણે મળે છે. તો કે જ્યારે ઝાડ છે, વૃક્ષ છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને પોતાના શ્વસન ક્રિયામાં લે છે, ત્યાર પછી આપણે જે વાયુ રૂપે બહાર કાઢે છે ઓક્સિજન, એ આપણે શ્વાસમાં લઈએ છીએ. તો જોઈએ કે પીપળાનું ઝાડ છે, જો એ આપેલું છે કે દિવસ રાત બંને સમય આપને ચોખ્ખી હવા આપે છે અને આની ખૂબીના કારણે તેની પૂજા થતી હોય છે. બાગમાં એક નાનકડા ઝાડ પાછળ ઊભી રહેલી પહલ છે તેના ભાઈની રાહ જોઈ રહી હતી. એ રાહ જોતી જોતી શું કરે છે, હિંચકા ખાય છે અને ઝાડ છે એ ઝાડના પાંદડા તોડે છે. ઝાડના પાંદડા તોડવાથી ઝાડ એવું બોલે છે કે મને મારા પાંદડા તોડશો નહીં, મને ખૂબ જ દર્દ થાય છે. પહલ છે આજુબાજુમાં જોવે છે કે આ અવાજ ક્યાંથી આવ્યો, પણ પહલને ખબર ન હતી કે આ ઝાડ જ બોલે છે. ત્યારે ઝાડ બોલે છે કે તું પહલ ગભરાઈશ નહીં, હું ઝાડ બોલું છું. ઝાડ કેવી રીતે બોલી શકે? ઝાડ કેમ? મારામાં પણ જીવ છે. મારા પાનને તોડો નહીં, નહીં તો મારા માટે ભોજન કોણ બનાવશે? હું શ્વાસ કેવી રીતે લઈશ? ત્યારે ઝાડ એવું બોલે છે કે તમે મારા પાંદડાને તોડતા નહીં, મારા માટે ભોજન કોણ બનાવશે? ખ્યાલ છે ને કે આપણા ઘરે આપણા માટે મમ્મી ભોજન બનાવતી હોય છે, એવી જ રીતે ઝાડનું ભોજન પાંદડા અને મૂળિયા બનાવતા હોઈએ છે. જો એ પાંદડા આપણે તોડી નાખીએ તો એ ઝાડનું ભોજન કેવી રીતે બને? એટલા માટે ઝાડ એવું કહે છે, પહલ ભોજન તમે ભોજન પણ કરો છો અને પાંદડા વડે પણ શ્વાસ લો છો. પહલ શું કહે છે કે ભોજન તમે ભોજન પણ કરો છો અને તમે પાંદડા વડે શ્વાસ લો છો? ઝાડ કહે છે, હા, હું પાંદડા દ્વારા જ શ્વાસ લઉં છું. પહલ, નાના ભોજન તો મમ્મી બનાવે છે. પહલ શું કહે છે કે અમારા ઘરે જે ભોજન બને છે તે મારી મમ્મી જમવાનું બનાવે છે. ઝાડ પાન ફૂલ છોડ તો અમને શાક અને ફળો આપે છે, તેઓ ભોજન નથી બનાવતા. ત્યારે પહલ એવું કહે છે કે ઝાડ પાન છે, ફૂલ છોડ છે, શાકભાજી છે, આ બધું કોણ બનાવે છે? અમને વૃક્ષો આપે છે અને એના દ્વારા મારા મમ્મી એમનું ભોજન બનાવે છે. ત્યારે ઝાડ બોલે છે કે ભોળી પહલ, જેમ મમ્મી જમવાનું બનાવે છે તેવી રીતે મારામાં મૂળિયા જમીનમાંથી પાણી લે છે, પાંદડા તડકો અને પાણીથી મદદથી જમવાનું બનાવે છે, પછી અમે તમને ફૂલ અને ફળ આપીએ છીએ. જો બેટા, એ શું કહે છે ઝાડ? કે ઝાડ છે, મારા પાંદડા છે, એ સૂર્યપ્રકાશના કિરણોથી મારું ભોજન બનાવે છે. મૂળિયા છે, એમાંથી પાણી ખેંચીને, જમીનમાંથી પાણી ખેંચીને એ અમારું ભોજન બનાવે છે અને એના દ્વારા જ અમે તમને ફૂલ છે, શાકભાજી છે, આ બધી વસ્તુ તમને આપી શકીએ છીએ. ઝાડ કહે, પવન કહે છે, પહલ એમની વાત સાચી છે. માટી, પાણી, તડકો અને હવા ખાઈને નાના છોડ આપણને પાલક, મેથી, મૂળા, ટમેટા, રીંગણા, બટાટા વગેરે ભીંડા શાકભાજી આપે છે. એટલે કે આ બધી શાકભાજી આપને કોણ આપે છે? તો કે કોણ આપે છે? તો કે પવન છે. એમના પહલને એવું સમજાવે છે કે બધા શાકભાજી આપને વૃક્ષમાંથી મળે છે, એક નાના છોડમાંથી મળે છે, જેથી કરીને આપણે એમનું જતન કરવું જોઈએ. ઝાડ કહે છે, હા, અને મોટા ઝાડ સફરજન, ચીકુ, સંતરો, નારિયેળ અને કેરી આપે છે. એટલે કે મોટા ઝાડ હોય છે એમાં આ બધા ફ્રૂટ્સ આપને એમાંથી મળી રહેતા હોય છે. ઝાડ પહલ કહે છે, મને તો બટાટા અને ગાજર ભાવે છે, ક્યાં ઝાડ પરથી મળશે? હું તમને તોડીને ખાઈશ. પહલ શું કહે છે, મને ગાજર અને બટાકા તો મને ખૂબ જ ભાવે છે, એ હું ક્યાં ઝાડ ઉપરથી તોડીને ખાઈશ? ત્યારે શું કહે છે અહીંયા ઝાડ? નાના પહલ, આ બધું તને જમીનની અંદરથી જ મળશે, તમારા જેવા બાળકોએ અમારું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે ઝાડ એવું કહે છે કે એ તને જમીનની અંદર બટાકા, શકરિયા, ગાજર, આ બધા શાકભાજી કેમાં થાય છે? તો કે જમીનની અંદર થાય છે. આ બધા શાકભાજી તને જમીનની અંદરથી મળે છે. ઝાડ
પહલ એવું કહે છે, સારું, હું હવે ક્યારેય પણ કોઈ ઝાડ પાન નહીં તોડું અને આ બધી વાત મારી સહેલીઓને કરીશ. પહલ શું કહે છે કે હવે હું ક્યારેય પણ ઝાડ પાનને તોડીશ નહીં અને હું એમનું રક્ષણ કરીશ અને આ જ બધી સમજૂતી મારી સહેલીઓ એટલે કે મારા મિત્રો છે એમને પણ હું સમજાવીશ કે આપણે ઝાડ પાનનું રક્ષણ કરવું જોઈએ. પણ ચાલ હવે ઘરે જઈએ, મમ્મી રાહ જોતી હશે. ચાલ ભાઈ, આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. શું કહે છે અહીંયા કે ચલો હવે આપણે ઘરે જઈએ અને બસ આજ એ જ પાઠમાં સમજાવવામાં આવે છે કે ક્યારેય પણ આપણે વૃક્ષોના પાંદડા છે વૃક્ષોને કાપવાનું છે અને જો વૃક્ષોની કાપવાની જરૂર બને તો એક્સ્ટ્રા એક નવું વૃક્ષ વાવો. કોઈ પણ એવો નિયમ લ્યો કે મારા જન્મદિવસના દિવસે હું એક વૃક્ષ વાવીશ અને એમનું જતન કરીશ, તો પણ આપણું વૃક્ષનું જતન થશે, રક્ષણ થશે. જો કે આપણે વૃક્ષો દ્વારા એકદમ શુદ્ધ અને ઓક્સિજન રૂપે જે આપણે હવા આપે છે, તો એ હવાને આપણે કાયમ માટે ટકી રાખવા માટે આપણે વૃક્ષો તો વાવવા જ જોશે અને એમનું રક્ષણ પણ કરવું જ જોશે. તો બાળ મિત્રો, આ પાઠમાંથી આપણે આ સમજવા મળે છે. પછી હવે આપણે જોઈએ બીજો પાઠ છે 12 નંબરનો, પવિત્ર યાત્રાધામ મહુડી. તો આપણે બેટા ખ્યાલ છે કે મહુડી છે એક યાત્રાધામ છે. તો એ યાત્રાધામમાં કેનો પ્રસાદ ધરવામાં આવે છે, કેવા રાજા હતા, એ મંદિર શેનાથી બનેલું છે, મંદિર ક્યાં આવેલું છે, આ બધું સમજૂતી લેવાનું છે. અને જો બેટા એ મંદિરમાં ખાસ મોટું ઘંટાકર્ણ છે, એટલે ઘંટ આખો બહુ મોટો છે, એમના બધા માનતાઓ કરતા હોઈએ છે. તો એ પાઠમાં જોઈએ તે ગુજરાતમાં ઘણા પવિત્ર તીર્થ યાત્રાધામ આવેલા છે, જેમાંનું ગાંધીનગર જિલ્લામાં આવેલું મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. જો બેટા એ મહુડીમાં જે યાત્રાધામ આવેલું છે એ જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. તીર્થક્ષેત્ર 2000 વર્ષ પહેલે જેટલું પ્રાચીન મનાય છે. શું કરાય છે કે કેટલું વર્ષ જૂનું છે, તો કે 2 વર્ષ જેટલું જૂનું છે. યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રોમાંનું એક છે. અમદાવાદથી 80 કિલોમીટર દૂર મહુડી યાત્રાધામ આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદથી 80 કિલોમીટરના દૂરી પર એ યાત્રાધામ આવેલું છે. યાત્રાધામ એક વિશેષ મહત્વ ધરાવે છે. અહીંયા ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું મુખ્ય મંદિર છે. જો બેટા એ મંદિર કેનું છે, તો કે ઘંટાકર્ણ છે એ મહાવીરનું મુખ્ય મંદિર છે. દેરાસર આવેલું છે જેની ટોચે સોનાનો કળશ છે. આખું મંદિર આરસપણાથી બનેલું છે. જો બેટા એ મંદિર છે એના ઉપરને જે ટોચનો ભાગ હોય એ હાલની તકે પણ સોનાનો છે અને એ મંદિર આખું આરસપણાથી બનેલું છે. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ઘંટાકર્ણ મહાવીર એ 52 વીરમાંના એક વીર છે. એટલે કે શું કહે છે કે મંદિર ઉપર ઘણી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ઘંટાકર્ણ મહાવીર એ 52 વીરમાંનું એક મંદિર છે. 52 વીરોમાં 30મા દેવ તરીકે તેમની ગણના કરવામાં આવે છે. જો 52 વીર હતા એમાં 30મા નંબર ઉપર એની ગણના કરવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓના આત્મા કહેવાતા હોવાથી તેમના ધનુષ્ય બાણવાળી મૂર્તિ સ્થાપિત કરેલી છે. એટલે કે આ મહુડીનું જે મંદિર છે ત્યાં શું આપેલું છે કે જે રાજાઓ છે, ક્ષત્રિયો રાજાના જે આત્મા હતા, તેમના માટે તેને ધનુષ્ય બાણવાળી ત્યાં મૂર્તિ મૂકેલી છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પૂર્વજન્મમાં એક આર્ય રાજા હતા. એટલે કે એના અલગ જન્મમાં તે શું હતું? એક આર્ય રાજા હતા. તે ધર્મપ્રેમી રાજા હતા અને સાધુ સંતોનું દુષ્ટ રાક્ષસોથી રક્ષણ કરતા હતા. એકદમ એ ધર્મપ્રેમી રાજા હતા. પ્રજાઓનું રક્ષણ કરતા હતા, સાધુ સંતોનું પણ રક્ષણ કરતા હતા. કોનાથી? તો કે જે દુષ્ટ રાક્ષસો હતો એમનાથી તેમને બચાવ કરતા હતા. આ રાજાને સુખડી ખૂબ જ પ્રિય હતી, એટલે આજે પણ આ મંદિરમાં સુખડી રૂપે પ્રસાદ અપાય છે. એ રાજા હતા, એ રાજાને ખૂબ સુખડી છે એ ખૂબ જ પ્રિય હતી. આજે પણ એ મંદિરમાં તમે દર્શન કરવા માટે જાઓ છો તો એ પ્રસાદ રૂપી છે, તમને સુખડી જ ધરાવવામાં આવે છે અને એ સુખડીનો પ્રસાદ એટલો મીઠો હોય છે. તમે જે કંઈ આપણે કેમ બધા મંદિરે જઈએ અને શ્રીફળનો પ્રસાદ કરીએ છીએ, શ્રીફળ વધારીએ છીએ, સાકર જ અપાવીએ છીએ, એવી રીતે નહીં, પણ આ મંદિરમાં તમને થાળી આપીને જે સુખડીનો પ્રસાદ આપે છે એ પ્રસાદ આપણે ધરવામાં આવે છે અને આજે પણ એ રાજાને પસંદ હતો એટલા માટે એ સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. સુખડીનો પ્રસાદ તરીકે ઓળખાય છે. આ સુખડીના પ્રસાદને મંદિરની બહાર લઈ જવાતો નથી. જો બેટા એ પ્રસાદ છે આપણે મંદિરનું જે પટાગણ હોય છે એ જ વિસ્તારમાં ખાઈને પૂરો કરવાનો હોય છે. એ મંદિરની બહાર પ્રસાદ લઈ જવામાં આવતો નથી અને ત્યાં જ ખાવાનો હોય છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ દેરાસરના પરિસરમાં એક જ ઘંટ છે જે વગાડવાથી ભક્તોની માનતા પૂરી થાય છે. જો બેટા એ દેરાસર છે એમાં એક જે મોટો ઘંટ છે એને જેને આપણે વગાડીએ છીએ અને ત્યાંથી એ માનતા આપણી પૂરી થાય છે. લોકોની શ્રદ્ધા છે. જૈનોના છઠ્ઠા તીર્થકર
પદ્મપ્રભુ સ્વામીનું પણ દેરાસર અહીં છે. ત્યાં ઘંટકરના મહાવીરનું મૂળ સ્થાનક છે. જો બેટા, જે ઘંટકર્ણ મહાવીર છે તેનું મૂળ સ્થાનક ક્યાં છે? તો કે પદ્મપ્રભુ સ્વામીનું દેરાસર છે ત્યાં છે. મહુડીથી એટલે કે 1.5 કિલોમીટર દૂર સાબરમતી નદી કિનારે એક ટેકરી ઉપર કોડિયાક મંદિર આવેલું છે. તો કે કોડિયાક મંદિર ક્યાં આવેલું છે? તો કે 1.5 કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં જૂની પ્રાચીન શિલ્પકલાવાળી મૂર્તિઓ જોવા મળે છે, જે શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટ્ટાવાળી રેડિયમ જેવી ચમકતી આંખોવાળી 4.5 ફૂટ ઊંચી મૂર્તિના દર્શન ગમે આવ્યા છે. જો બેટા, આ મંદિરમાં છે જૂની પ્રાચીન એકદમ શિલ્પકલા એટલે કે જે જૂની કંડારણી હોય છે એ પ્રમાણે એનું આખું મંદિરનું કંડારણ કરેલું છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુને એટલે કે 5 ધાતુને ભેગી કરીને જે મૂર્તિ બનાવવામાં આવેલી છે, એમના વાળ છે જટાવાળી રેડિયમ જેવી ચમકતી એમની આંખો છે, એ 4.5 ફૂટની મૂર્તિ છે, એના દર્શન આપને ગમે એવા છે. આમ બાળ મિત્રો, આ મહુડી એક પવિત્ર યાત્રાધામ તરીકેનું મહત્વ સ્થાન ધરાવે છે. જોયું ને બાળ મિત્રો કે મહુડીના રાજા છે એમને સુખડી બહુ જ ભાવતી હતી, જેથી કરીને આજે પણ એ મહુડીના પ્રસાદમાં એનો પ્રસાદ વેચવામાં આવે છે, સુખડીનો પ્રસાદ વેચવામાં આવે છે. આપણે પણ એ જગ્યા પર જઈએ અને મહુડીના દર્શન કરીએ. તો બાળ મિત્રો, હવે પછીનું જે ચેપ્ટર છે આપણું મારો દેશ. તો મારો દેશ છે બેટા એ કેવો છે એ આપને ખ્યાલ જ છે. તો એ વિશે આપણે સમજૂતી લેવા માટે જોઈએ કે મારો દેશ આપને કેટલો ગમે છે. આપણે આપણા દેશમાં રહીએ છીએ, જેથી કરીને આપણો દેશ ગમતો જ હોઈએ છે. ગમે કે નહીં? એકદમ મસ્ત રહેવા માટે છે. અને આપણા દેશમાં ઘણું બધું જોવાલાયક છે. બધું જોવાનું, હરવાનું, ફરવાનું એ બધું સરસ ક્યાં આવેલું છે? તો કે મારા દેશમાં આવેલું છે. દુનિયામાં ન્યારો મારો દેશ, સૌથી પ્યારો મારો દેશ. દુનિયામાં ન્યારો એટલે કે દુનિયા આખી વિશ્વભરમાંથી મારો દેશ છે મને ખૂબ જ ગમે છે અને એકદમ ન્યારો અને પ્યારો છે. સૌથી પ્યારો મારો દેશ. વિવિધ ધર્મો અને જાતિના લોકો રહે સહુ સંપીને એવો મારો સૌથી વહાલો દેશ. એટલે કે વિવિધ ધર્મના લોકો, અનેક લોકો, અલગ અલગ ધર્મના લોકો ક્યાં રહે છે? તો કે મારા દેશમાં રહે છે. અલગ જાતિના લોકો ક્યાં રહે છે? તો કે મારા દેશમાં રહે છે. અને એ બધા અલગ અલગ હોવા છતાં એ કેવી રીતે રહે છે? તો એકબીજાને સંપીને હળી મળીને લોકો રહે છે. દુનિયામાં મારો દેશ. વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવાય જ્યાં એવો પ્રાણ પ્યારો મારો દેશ. વિવિધ તહેવારો અને ઉત્સવ. જો બેટા, આપણા ભારત દેશમાં અનેક પ્રકારના જે તહેવારો ઉજવવામાં આવે છે એ બધા ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ઉજવીએ છીએ કે નહીં? જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ, આ બધા તહેવારો આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. તો કે જ્યાં એવો પ્રાણ પ્યારો મારો દેશ એટલે કે મારા પ્રાણથી ને પ્યારો મારો દેશ છે. દુનિયામાં ન્યારો મારો દેશ. વિવિધ ભાષાઓ અને બોલીઓ પણ સૌની સાથે મળીને ચાલનારો સૌથી ન્યારો મારો દેશ. વિવિધ ભાષાઓ. આપણા ભારત દેશમાં ઘણા બધા લોકો રહે છે. એની બોલી એટલે કે એની ભાષાઓ છે એ કેવી છે? બધી અલગ અલગ છે. તો પણ એ બોલીઓ પણ સૌની સાથે મળીને ચાલનાર અલગ અલગ લોકો છે, તથા પણ બધા કેવી રીતે ચાલે છે? તો કે સાથે ચાલે છે. તો એવી રીતે એ મારો દેશ છે એ સૌથી ન્યારો અને પ્યારો મારો દેશ છે. દુનિયામાં ન્યારો દેશ, સૌથી મહાન ભારત દેશ મારો, સૌથી પ્યારો ભારત દેશ મારો. શું કહે છે અહીંયા કવિ? કે બધાથી આ દુનિયામાં અનેક અલગ અલગ કેટલા દેશો છે, એ બધા દેશોમાંથી સૌથી પ્યારો અને ન્યારો મારો ભારત દેશ છે અને બધાથી મને પ્યારો દેશ છે. છે ને બાળ મિત્રો તમને પણ તમારો દેશ પ્યારો કે નથી? તો બાળ મિત્રો, આપણા દેશ માટે કંઈક કરી બતાવવાનું આપણી ફરજ બને છે અને આપણે ગમે તેમ ગર્વથી કહીશું કે ભારત છે એ મારો દેશ છે. ચલો બેટા, હવે જોઈએ આપણે નેક્સ્ટ પાર્ટ છે 14 નંબરનું, ગુજરાતની નવા જૂની. જો બેટા, એક પત્ર દ્વારા એક બાળ મિત્ર એમનો ફ્રેન્ડ આવે છે બહારથી અને આપણા જે કે અમદાવાદ છે, અમદાવાદ વિશેની વાતો કરે છે. કેવી રીતે વાતો કરે છે એ બધું આપણે જોઈએ છીએ. કે જપન, અરે કરણ અમેરિકાથી ક્યારે આવ્યો? જો બેટા, બંને મિત્રો ભેગા થાય છે અને એકબીજાનો વાર્તાલાપ કરે છે કે કરણ અમેરિકાથી તું ક્યારે આવ્યો? કરણ કહે છે 2 દિવસ પહેલા જ હું આવેલો છું. જપન કહે છે આ વખતે ઘણા સમય પછી આવ્યો તું, તને ગુજરાતમાં ઘણું બધું નવું લાગતું હશે ખરું ને? શું કહે છે જપન?
કે આ વખતે તો ઘણા દિવસો પછી આપણે જ જોઈએ છે બેટા કે 3-4 વર્ષ આપણા ગામડે આપણે ના જતા હોય તો આપણે ઘણું બધું બદલાયેલું લાગે છે, લાગે કે ના લાગે? એવી જ રીતે એ અમેરિકાથી જ્યારે આવે છે ત્યારે એવું કહે છે કે તને ઘણું બધું નવા જૂનું અહીંયા લાગતું હશે. કરણ કહે છે હા, ગુજરાતમાં આવતા જ જાણે નવી જગ્યા આવી ગઈ હોય તેવું લાગ્યું. આપણે જ જોઈએ કે આપણા ગામડે જઈએ અને એ જ ગામમાં આપણે અનેક વાર જતા હોઈએ, પણ 3-4 વર્ષ જતા રહ્યા અને એ ગામ પર આપણે જઈએ બેટા તો આપણે કેવું ફીલ થાય છે કે નહીં, અહીંયા તો રહેવાની મજા આવે. આપણો દેશ, કીધું હતું ને આપણે આગળના પાઠમાં ભણ્યા કે ભારત છે મારો દેશ છે અને બધાથી પ્યારો મારો દેશ છે. તો એવી જ રીતે જપન હાસ તો તું જ્યારે અહીં હતો તેના કરતાં ગુજરાતને અત્યારે તો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. જપન એમના દોસ્તને કહે છે કે જ્યારે તું ગુજરાતમાં હતો એમના કરતાં આજે અનેક ગણી પ્રગતિ આપણા ગુજરાતે કરી લે છે. કરણ તો તું જણાવું શું છે ગુજરાતની નવી જૂની? જપન કહે છે જૂની જૂની છોડ, નવું શું છે એ પૂછ. જપન શું કહે છે કે જૂનું નવું શું છે એ બધું છોડી દે, પણ નવું શું છે એવું મને પૂછ. કરણ કહે છે હા એ જ તો પૂછું છું તને. જપન તને ખબર છે હજી દુનિયામાં ઓછામાં ઓછી પ્રતિમાઓ ગુજરાતના નામ 7મા આસમાને પહોંચાડી દીધું છે? આપણે ખ્યાલ છે બેટા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ આપણા ગુજરાતની કેવી છે, મોટામાં મોટી પ્રતિમા ત્યાં મૂકવામાં આવેલી છે. કરણ હા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા તો અમેરિકામાં પણ સાંભળી છે. જો બેટા આપણા દેશમાં જે ચર્ચા પ્રતિમા મૂકેલી છે એ પ્રતિમાની ચર્ચા ક્યાં થવા લાગે છે? અમેરિકા પણ થવા લાગી હતી. જેથી કરીને કરણ કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા તો અમે ક્યાં સાંભળેલી હતી? અમેરિકામાં. જપન કહે છે હા, હું એની જ વાત કરી રહ્યો છું. કરણ તે ત્યાંની મુલાકાત લીધી હોય તો મને એવા વિશે જણાવ ને. ત્યારે કરણ કહે છે જો તું એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તે લીધી હોય તો એમના વિશે મને થોડી જાણ કર એમ. તે જપન કહે છે આ પ્રતિમા આપના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે. એ પ્રતિમા કોની છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવેલી છે. એ કેટલી છે? તેની ઊંચાઈ 182 મીટર છે. તે નર્મદા પર આવેલા સાધુ બેટ પર બાંધવામાં આવેલી છે. તમે ગયા હશો ને બાળ મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તમે જોયું જ હશે કે નર્મદા છે એમના પર સાધુ બેટ છે, એમના ઉપર એ પ્રતિમા બનાવવામાં આવેલી છે. શ્રી રામવી સૂતરે તેની ડિઝાઇન તૈયાર કરી છે. લગભગ 3000થી વધુ કામદારો અને 250 જેટલા ઇજનેરો આ કામ સંભાળ્યું હતું. જો બેટા એ પ્રતિમા બનાવવા માટે 3000થી વધુ કામદારો એટલે કે મજૂરોએ કામ કરેલું હતું અને 250 જેટલા ઇજનેરો હોય છે જે કેવી રીતે મૂર્તિ બનાવવાની આ બધા ઇજનેરો હોય છે એમને કામ સંભાળ્યું હતું. સરદાર સરોવર ડેમ પાસે પહોંચતા જ આપણને આ પ્રતિમા દેખાવા લાગે છે. જ્યારે આપણે સરદાર સરોવર પાસે પહોંચી જઈએ તો પ્રતિમા એટલી બધી ઊંચી છે જે આપને દેખાવા લાગે છે. પ્રતિમાની અંદર સરદાર પટેલના જીવને આવરી લેતું સુંદર દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન છે. એટલે કે જે પ્રતિમાની અંદર સરદાર પટેલના જીવનને જે બધું દ્રશ્ય શ્રાવ્ય એમાં આવરી લે છે એ પ્રમાણનું આખું પ્રદર્શન ત્યાં કરવામાં આવેલું છે. અહીં 30 સેકન્ડમાં લિફ્ટ દ્વારા તમને સરદાર પટેલની મૂર્તિના સાતીના ભાગ આવે ગેલેરીમાં લઈ જવામાં આવે છે. એટલે કે લિફ્ટ ત્યાં મૂકેલી છે. આપણે કેમ બિલ્ડિંગની ઉપર દાદર ચડીએ નહીં અને બસ લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ એ જ રીતે અહીંયા પણ લિફ્ટ મૂકવામાં આવેલી છે. જેથી માત્ર 30 સેકન્ડમાં આપણે ત્યાં મૂકી જાય છે. આ ઉપરાંત અહીં આજુબાજુ સરદાર સરોવર, ડેમ, વેલી ઓફ ફ્લાવર, બટરફ્લાય ગાર્ડન, કેક્ટ્સ ગાર્ડન, જંગલ સફારી વગેરે જોવાલાયક છે. એટલું જ નહીં, સાંજે બનાવવામાં આવતો લેસર શો તો અદ્ભુત છે. જો બેટા આ બધું તો ત્યાં આવેલું જ છે, પણ જે સાંજ પડતાની સાથે જે લેસર શો જ્યાં બતાવવામાં આવે છે એ એકનો નજારો એકદમ અદ્ભુત છે. ફરી કરણ કરે છે અરે વાહ કેટલું સુંદર, તે તો મને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવી દીધી. બીજું જણાવને ગુજરાતના વિશે. કરણ શું કહે છે અરે વાહ તે ખૂબ જ સરસ મને વાત કરી, જાણે કે મને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કે તે મુલાકાત જ કરી દીધી હોય એવું મને અત્યારે લાગે છે. હવે મને કંઈક બીજું જણાવો એમ. ત્યારે જપન કહે છે તને એશિયાના લાંબા લાંબા રોપવે વિશે ખબર જ છે. કરણ હા તું ગિરનાર રોપવેની વાત કરે છે ને. જપન કહે છે હા તો આપને ખ્યાલ છે એશિયાના લાંબો રોપવે કયો છે તો કે જૂનાગઢમાં જે આવેલો છે ગિરનાર ઉપર ચડવા માટેનો એ રોપવે છે. જપન આ રોપવેનું કામ ઘણા અવરોધો પછી 2008માં ચાલુ કરવામાં આવ્યું હતું. એ રોપવે ઘણા બેટા અવરોધો થયા હતા. એ રોપવે ચાલુ કરવા માટેમાં ઘણા બધી મથામણ પછી એ રોપવે 2018ની
જે સાલ હતી ત્યારથી એ રોપવેનું કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી. તેને બનતા લગભગ 3 વર્ષ લાગ્યા. ગિરનાર એ ગુજરાતના ઊંચામાં ઊંચો પર્વત છે. તેના લગભગ 9,999 પગથિયા છે. તો આપને ખ્યાલ જ છે ગિરનાર છે ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે. તેમના પગથિયા કેટલા છે તો કે 9,999 એમના પગથિયા છે. તેવું માનવામાં આવે છે કે આ પર્વત પર અંબાજીનું મંદિર, દત્તાત્રેય મંદિર તેમજ જૈન દેરાસરો આવેલા છે. રોપવે આપણને પર્વત પર આવેલા 5,500 પગથિયાને પછી આવેલ અંબાજી માતાના મંદિર સુધી લઈ જાય છે. જો બેટા આ બધા મંદિરો ત્યાં આવેલા છે, પણ રોપવે છે આપણે ક્યાં સુધી લઈ જાય છે તો કે 5,500 પગથિયા પછી છે, પછી અંબાજી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં સુધી આપને લઈ જાય છે. પહેલા ત્યાં પહોંચતા લગભગ 5 થી 7 કલાક થતી હતી. હવે ત્યાં માત્ર 7 થી 8 મિનિટમાં આપણે રોપવે દ્વારા પહોંચી શકીએ છીએ. એટલે કે એ મંદિર પાસે પહોંચવા માટે આપણે કેટલો ટાઈમ લાગતો હતો? 7 થી 8. ત્યારે જ્યારે દાદર ચડીને જતા, પગથિયા ચડીને જતા ત્યારે 7 થી 8 કલાકથી 9 કલાક જેવું આપણો ટાઈમ લાગતો હતો. આજે રોપવેની સુવિધા ચાલુ થઈ જવાના કારણે આપણે 7 થી 8 મિનિટની અંદર ત્યાં આપણે પહોંચી શકીએ છીએ. રોપવેની લંબાઈ 2,320 મીટર છે. તેની એક ટ્રોલીમાં 8 મુસાફરો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે. જો બેટા જે રોપવેમાં જે ટ્રોલી લઈ જવામાં આવે છે એ ટ્રોલીમાં એક સાથે 8 મુસાફરો બેસી શકે છે. આવી 25 ટ્રોલીમાં કલાકમાં 800 પ્રવાસીઓ અને દિવસમાં 8,000 પ્રવાસીઓને પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે દિવસ દરમિયાન જો આખો દિવસ એ ટ્રોલી ચાલે તો 8,000 તીર્થ એટલે કે જે ભક્તો છે એમના દર્શન કરવા માટે એ 8,000 પ્રવાસીઓ છે એને ત્યાં પહોંચાડી શકાવાની ક્ષમતા ધરાવે છે. કરણ કહે છે જપન તો જ્યારે આ વાત કરે છે ત્યારે મને તો ત્યાં જવાનું મન જ થઈ ગયું. ત્યારે જપન શું કહે છે કે તું આ બધી સરસ વાત કરે છે ત્યારે મને કરણ એવું કહે છે કે મને ત્યાં જવાની અત્યારે ઈચ્છા થઈ ગઈ છે. જપન તારે કોઈ એક દિવસની મુલાકાત લેવી હોય તો આપના ગાંધીનગરમાં આવેલું મહાત્મા મંદિર પણ જોવા જેવું છે. જપન એવું કહે છે કે જો તારે કોઈ સ્થળની મુલાકાત લેવી હોય તો ગાંધીનગરમાં આવેલું મહાત્મા મંદિર છે એમની આપણે મુલાકાત લેવી જોઈએ. કરણ મંદિર આ કયા ભગવાનનું મંદિર છે? જપન ના, કોઈ ભગવાનનું મંદિર નથી. આ ગુજરાત સરકારે એકતા અને વિકાસની પ્રતીક રૂપે બનાવેલ એક સ્મારક છે જેમાં સભાખંડો અને પ્રદર્શન ખંડો આવેલા છે. શું કહે છે કે કરણ એવું કહે છે કે મંદિર છે કયા ભગવાનનું મંદિર છે? ત્યારે જપન એમને કહે છે ના, કોઈ ભગવાનનું મંદિર નથી. ગુજરાત સરકારે શું કરવામાં આવેલું તો એકતા અને વિકાસની પ્રતીક રૂપે બનાવેલું એક સ્મારક ત્યાં આવેલું છે જેમાં સભાખંડો અને પ્રદર્શન ખંડો આવેલા છે. તેમજ તેનું મૂળ આકર્ષણ કેન્દ્ર એ દાંડી કુટીર છે જે ગાંધીજીના સત્યાગ્રહો તેમજ સરોવરોને આવરી લેતું દ્રશ્ય શ્રાવ્ય સંગ્રહાલય છે. જો બેટા શું કીધું કે ગાંધીજીનું આખું જીવન ચરિત્ર કેવું હતું, જીવનનો જેટલો એનો રંગમય પાઠ હતો એ આખું દ્રશ્ય અને શ્રાવ્ય તરીકે આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. અહીં પહોંચતા જ આપણને એક હેડફોન આપવામાં આવે છે જેમાં સેન્સર લાગેલા હોય છે જેના દ્વારા આપણી સંગ્રહાલયમાં જે જગ્યા ઊભા રહે તે જગ્યાની માહિતી આપણને સાંભળવા મળે છે. એટલું જ અદ્ભુત કે મેં જ્યારે તેની મુલાકાત લીધી ત્યારે મને તો એવું જ લાગ્યું કે હું પણ આ આંદોલનનો એક સરળતામાં ગાંધીજીની સાથે જોડાયો હતો. ત્યાં બેટા શું કરવામાં આવે છે કે જે હેડફોન હોય છે એ આપને આપી દેવામાં આવે છે જેમાં સેન્સર લાગેલો હોય છે. જે જગ્યા પર એટલે કે સંગ્રહાલયની જે જગ્યા પર તમે ઊભા રહો એ ઊભા રહેવાની સાથે તમને એ જગ્યા પર જે પ્રદર્શન રૂપે ગોઠવેલું હોય એ તમને આપોઆપ સંભળાવા લાગે છે. કરણ વાહ, ખરેખર મહાત્મા મંદિરની મુલાકાત તો હું ચોક્કસથી જ લઈશ. બીજું જણાવને જપન, મને તો બહુ જ મજા પડી ગઈ. ત્યારે કરણ શું કહે છે કે મને ખૂબ જ મજા આવી છે. હવે તો હું ખરેખર એ ગાંધી આશ્રમની મુલાકાત તો લઈશ જ. જપન બીજી જગ્યા જાણવા જેવી હોય તો તે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કરણ હા, નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ વખતે ટીવી પર મેં જોયેલું. જ્યારે આપણે નમસ્તે ટ્રમ્પનો જે કાર્યક્રમ થયો હતો ત્યારે એ આખું પ્રદર્શન ટીવી પર જોયેલું હશે એમને. જપન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ક્રિકેટ માટેનું વિશ્વમાં મોટું સ્ટેડિયમ છે. જો બેટા એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એ આજે વિશ્વમાં મોટામાં મોટા સ્ટેડિયમ તરીકે એની ગણના થાય છે.
તે મોટેરા સ્ટેડિયમ કે સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જાણીતું હતું, તેને ફરીથી બનાવવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા. એ કયા નામથી ઓળખાતું હતું? તો કે મોટેરા સ્ટેડિયમ અને સરદાર પટેલના સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. તો હવે પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફેરવવા માટે 5 વર્ષ સુધી શું કર્યું હતું? એનું ફરીથી બનાવ્યું. એને આખું રિનોવેશન કરીને નવું બનાવવા માટે એમને 5 વર્ષ લાગ્યા હતા. તેના ઉદ્ઘાટન પછી તેનું નવું નામકરણ કરવામાં આવ્યું અને તે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાવામાં આવે છે. આ સ્ટેડિયમની ક્ષમતા 1,32,000 પ્રેક્ષકોની છે. અહીં મેદાનમાં ઓસ્ટ્રેલિયન ઘાસ લગાવવામાં આવ્યું છે. જો બેટા, એ સ્ટેડિયમમાં કેટલા લોકો બેસી શકે છે? તો 1,32,000 પ્રેક્ષકો એટલે કે જોવાવાળા ત્યાં બેસી શકે છે. અહીં મેદાનમાં ઓસ્ટ્રેલિયન ઘાસ લગાવવામાં આવ્યું છે. તેઓ જે મેદાન છે બેટા, આપણે કેમ ઘાસ હોય છે એવી જ રીતે જે ઓસ્ટ્રેલિયનનું ઘાસ છે એ ત્યાં લગાવવામાં આવેલું છે. મેદાનની પીચ બોલેરોના અનુકૂળ આવે તેવી બનાવવામાં આવે છે. તેમજ આ સ્ટેડિયમ ભારત જ ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સૌપ્રથમ વખત ગુલાબી રંગના દડાનો ઉપયોગ થયો હતો. આપણે ખ્યાલ છે બેટા, રેડ કલરના દડાથી આપણે બધા ક્રિકેટ રમતા જોયેલા છે. પણ જ્યારે પહેલી જ વાર આ મેચ જ્યારે રમાવામાં આવી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, ત્યારે ત્યાં ગુલાબી દડાનો ઉપયોગ થયો હતો. કરણ, વાહ જપન, તારી સાથે વાતો કરતા કરતા ગુજરાત વિશે ઘણું જાણવા મળ્યું. બાકી તો મેં વિચાર્યું હતું કે પહેલાની જેમ માણેકચોક કાંકરિયા મુલાકાતનો આનંદ લઈશું અને મજા કરીશું. જો પેલો શું વાત કરે છે? કરણ કહે છે જપનને કે તારી સાથે વાત કરતા કરતા ખૂબ જ મજા આવી. મને તો એવું જ હતું કે આપણે તો બસ કાંકરિયાની મુલાકાત લઈને આનંદ લઈશું એમ. જપન, અરે એ તો જૂની મજાની જગ્યાઓ તો તે છે જ, તેની સાથે હવે તો રિવરફ્રન્ટ પણ ફરવા બેસવાનું ઉત્તમ સ્થળ બની ગયું છે. જપન કહે છે અરે આ બધી જગ્યા તો ઓલરેડી અહીંયા તો છે જ, પણ એના માટે આજે જૂની મજાની જગ્યાઓ તો છે જ, ત્યાંની ત્યાં જ છે, પણ ત્યાં શું બની ગયું છે? તો કે રિવરફ્રન્ટ પણ ફરવા બેસવા માટેનું સ્થળ બની ગયું છે. કરણ, હા એ વાત તો સાચી છે. જપન, કાલે તો વહેલો ઉઠશે તો આપણે રિવરફ્રન્ટ વહેલી સવારે ચાલવા જઈશું અને ત્યાંની સુંદરતાનો આનંદ લઈશું. જપન શું કહે છે તેમના મિત્રોને કે કાલે તો જ્યારે વહેલો ઉઠે અને આપણે શું કરીશું? ચાલવા જશું અને ત્યાંથી સુંદરતાનો આનંદ આપણે લેવાનો છે. ચોક્કસ તે રીતે જ આ બધી જગ્યાનું વર્ણન કર્યું છે. તે બધી જ જગ્યાની મારે મુલાકાત લેવી જ પડશે. જપન, તો પછી કાલે સવારે મળીએ. આવજે કરણ, આવજે. જો બેટા, આપણે જ આપણા મિત્રોને વાત કરતા હોય, ઇન કેસ આપણો મિત્ર બહાર ગયો હોય અને આવે તો એમણે ક્યાં શું જોયું, કેવી રીતે દર્શન કર્યા, ત્યાંના લોકો કેવા છે, એ લોકો કેવી બોલી બોલે છે, આપણે જાણવા માટે કેવા આતુર હોઈએ છીએ, હોય કે નહીં? તો એવી જ રીતે આ બંને મિત્રો એકબીજાનો વાર્તાલાપ કરે છે કે અમેરિકાથી એમનો મિત્ર આવે છે, આપણા ભારતમાં શું જોવા જેવું છે, તો ગુજરાતમાં આવીને આપણા ગુજરાતની બધી વસ્તુ એમને સરસ રીતે આમાં જોવા બતાવી કે આ વસ્તુ આટલા સમયમાં બની છે, આ વસ્તુમાં આટલા લોકો, આ ધર્મ, બધી વસ્તુ, કે ગિરનાર પર્વતની વાત કરી, પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી, મહાત્મા ગાંધી મંદિરની વાત કરી, એમને છેલ્લે આ રિવરફ્રન્ટને બધું બની ગયું છે એમની વાત કરી. તો કે બધી વાત એમના મિત્રને સરસ રીતે કરે છે. આપણે પણ કરીએ છીએ ને. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.